અમરેલી જિલ્લાના 5 સેન્ટર પર રાજ્ય સરકાર દ્વારા મગફળીની 1452ના ભાવે ખરીદી કરી રહ્યા છે. વડોદરા શહેરમાં ટેકાના ભાવે મગફળીની 9 નવેમ્બરથી ખરીદી શરૂ થઈ હોય એક માસમાં 1700 ખેડૂતોએ પોતાની મગફળી વેચવા પહોંચ્યા હતા. એક માસના સમય દરમિયાન આશરે 1 લાખ મગફળીની ગુણની રાજ્ય સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના 5 સેન્ટર પર રાજ્ય સરકાર દ્વારા મગફળીની 1452 રૂપિયાના ભાવે ખરીદી કરી રહ્યા છે. બગસરા શહેરમાં ખેડૂત વિવિધ કાર્યકારી સાથે સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે ત્યારે મગફળી ખરીદી કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી વેચવા 5407 ખેડૂતોએ નોંધણી, જેમાં 2251 ખેડૂતોને મેસેજ કરતા 1750 ખેડૂતોએ પોતાની મગફળી વેચી રહ્યા છે. દરરોજ આશરે 100 ખેડૂતોને મેસેજ કરવામાં આવશે, જેમાં 70 થી 90 ખેડૂતો મગફળી વેચવા પહોંચે છે. ખેડૂતોમાં સંતોષકારક હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ના પડે તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બગસરા ખેડૂત સેવા સહકારી મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા બોલું છું. આજે સરકારશ્રીના મગફળીની ટેકાના ભાવની ખરીદી જોરશોરથી ચાલી રહી છે, ત્યારે આજે અમે રોજ 100 મેસેજ નાખીએ છીએ અને ત્યારે ખેડૂતો અત્યારે 99.99 ખેડૂતો હાજર રહે છે. અને હાલ સુધીમાં અમે 2200 જેવા ખેડૂતો બોલાવવામાં આવ્યા છે અને 1700 જેવા ખેડૂતોની અમે મગફળી જોખી ચૂક્યા છીએ. અને અત્યાર સુધીમાં અમે 97000 જેવી બોરીનું જોખી ચૂક્યા છીએ. ત્યાર પછી ખેડૂતો જ્યારે આવે છે ત્યારે એને ખૂબ ખુશી અને પૂરો સહયોગ મંડળીનો મળે છે. અને બનતા પ્રયાસ અમારા એવા છે, જ્યારે અમારે ખેડૂતોને માલ જોખાઈ જાય એટલે અઠવાડિયાની અંદર ખેડૂતોને પેમેન્ટ પૂગતું પણ કરીએ છીએ. અને જે ખેડૂતોને ઇસ્યુ હોય કે ડીબીટી ન હોય કે કોઈ નોમિની ન થયું હોય એવા લોકોનું પેમેન્ટ થોડુંક આમ તેમ થાય છે. બાકી બધા લોકોને અઠવાડિયાની અંદર પેમેન્ટ મળી જ જાય છે. જય જવાન જય કિસાન. આજે બગસરા વિવિધ સેવા સહકારી મંડળી દ્વારા નાફેડે જે ખરીદી સેન્ટર બગસરાને આપેલું છે, ત્યાં અત્યારે ખૂબ શાંતિપૂર્વક રીતે મગફળીની ખરીદી થઈ રહી છે. અને હું પણ ખેડૂત તરીકે મારો માલ લઈને હું અને ભાવેશભાઈ મારી સાથે ખેડૂત ઊભા છે. અમે બે અમારો પોતાનો માલ લઈ અને આજે નાફેડના જે ખરીદી સેન્ટર છે ત્યાં ઠલવવા આવ્યા છે મગફળી. અને જોવા જઈએ તો અત્યારે બગસરા મંડળી દ્વારા જે ખરીદી કરી બહુ શાંતિપૂર્વક રીતે, અને કોઈ ખેડૂતોનો પ્રશ્ન હોય તો સ્થળ ઉપર જ એનું સોલ્યુશન થાય છે. અને કોઈ પણ ખેડૂતોને કોઈ તકલીફ ના પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. અને મંડળી દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો ઇસ્યુ થાય, છાંયો, પાણી, ચા બધી વ્યવસ્થા કરવાની આવી જાય છે તો મંડળી દ્વારા એનું સોલ્યુશન ત્વરિત કરવામાં આવે છે. અને કોઈ ખેડૂતને અત્યારે હેરાનગતિ નથી થતી અને સમયસર બધાની મગફળી જોખાઈ જાય છે. અને ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ 7 થી 8 દિવસની અંદર પોતાનું પૈસા આવી જાય છે. એમ છતાં કોઈને ઇસ્યુ રહેતો હોય ટેકનિકલ તો અહીંયા આવે અને મંડળી એનું સોલ્યુશન આપે છે. એટલા માટે હું મંડળીનો હૃદયથી ખેડૂતો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને મંડળીને કહેવા માગું છું, હજી ખૂબ સારી રીતે ખેડૂતો હેરાન ના થાય એ રીતે ખરીદી કરો. અને કોઈ વસ્તુની ક્યાંય તકલીફ પડે તો સરકારશ્રીને વિનંતી કરો. એમાં ક્યાંય જરૂરી પડે ખેડૂતો તો અમને બે ફિકર અમને રજૂઆત કરજો. જય જવાન જય કિસાન. આજરોજ આમ તો સમયાંતરે બગસરાના આ મગફળી ખરીદી કેન્દ્રની મુલાકાત અમે લેતા જ હોઈએ છીએ. સમયાંતરે ખેડૂતોના વિવિધ કોઈ પ્રશ્નો હોય, પરંતુ જે બીજા વિસ્તારમાં થાય છે એવો કોઈ પણ પ્રશ્નો અહીં મેજર ક્યારેય ઉપસ્થિત નથી થયો. અહીંના આગેવાનો અને જે સંસ્થા નોડલ બગસરા વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા ખરીદી થઈ રહી છે, બહુ સરસ રીતે થઈ રહી છે. આ ખેડૂતો માટે પાણી, છાંયડો એવી વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. અને અત્યાર સુધીમાં મારા જાણવા મુજબ 1-8 લાખ ગુણીની ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને કોઈ નાનો મોટો પ્રશ્ન હોય તો અહીં બેસીને સોલ્યુશન પણ થઈ જાય છે. અને રાજ્ય સરકારની અને આ મંડળીની અહીંયા પ્રશંસનીય કામગીરી રહી છે, એ આ બાબતે હું કહી શકું છું.